ઉપેરા ગામના નિવૃત્ત શિક્ષક શ્રી પરબતજી ઠાકોર ઓર્ગેનાઇઝ ખેતી કરે છે। આપ જોઈ શકો છો વિડીયોમાં કેટલી સખત મહેનત કરી રહ્યા છે। તે રીંગણ વાવ્યા છે, તેમને ડેટી વાવી છે જે બિલકુલ ઓર્ગેનાઇઝ છે। તેમાં બિલકુલ રસાયણ ખાતર નાખતા જ નથી અને છાણિયા ખાતરથી ખેતી કરે છે। ડેટી છે તેની પાસે આ જોઈ શકો છો આપ, આ લસણ વાવેલું છે અને આ ખેતર બીજું બાજુમાં ખેડ કરીને તૈયાર રાખ્યું છે, જેમાં તે ડુંગળી વાવવાનો વિચાર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તેમનું ફાર્મ હાઉસ સખત મહેનત કરે છે। તે નિવૃત્ત છે અને નિવૃત્ત હોવા છતાં ખેતી પાછળ બહુ જબરજસ્ત મહેનત કરે છે। અને આપ જોઈ શકો છો આ આંબો છે, આંબા પર મોર આવ્યો છે। આમ આંબા પર વસંત ઋતુમાં જ મોર આવતો હોય છે, પરંતુ અત્યારે મોર આવી ગયો છે અને આપ જોઈ શકો છો મોરની નીચે પપૈયા છે, જે આંબાની નીચે છે પપૈયા, તે પણ દેખાય છે મોટા મોટા પપૈયા। અને આ ડેટીની પાસે મરચી છે, મરચાં છે જે બિલકુલ નાની મરચી આપ જોઈ શકો છો। મરચી કેટલી સુંદર છોડ છે મરચીના। અને આ સેઢા ઉપર ચંદનના ઝાડ પણ રોપેલા છે। 1 2 3 4 5 6 7 ચંદનના 7 8 9 ચંદનના ઝાડ છે। સુંદર મજાની ફાર્મ હાઉસ બનાવ્યું છે તેમને। આપ જોઈ શકો છો આ પપૈયા નજીકથી જુઓ તમે, કેટલા સુંદર પપૈયા આવ્યા છે। આ તેમનું ફાર્મ છે, જોઈ શકો છો આપ। આ પપૈયા ઉછરી રહ્યા છે। બહુ સરસ જબરજસ્ત મહેનત કરી છે તેમને આયુર્વેદિક ખેતી કરવા માટે।